कृतकृत्यस्य भारत, ये भारत ये कृतकृत्य मुक्त बनी गयो। कृतकृत्य कृतम कृत्यम कृत कर्तव्यम, જેને જે કરવાનું છે એ જેને કરી નાખ્યું એનું નામ છે કૃતકૃત્ય. તો ભગવાન કહે છે કે વાસ્તવ સાચા અર્થમાં બુદ્ધિમાન થાય અને કૃતકૃત્ય મુક્ત થાય. હિન્દુસ્તાનમાં કૃતકૃત્ય એવું કહેવાય. વૈદિક સંસ્કૃતિમાં માણસને મોટા ભાગનો બોધ હોય તો કર્તવ્ય. આ ફરજ મોટો બોધ છે કર્તવ્ય. જન્મ્યો ત્યારથી એના બાદ કર્તવ્યનો બોધ નાખવામાં આવતો હોય, મરે ત્યાં સુધી વિચાર મુક્ત જ ના થાય. આ કર્તવ્ય નામના બોધ મુક્ત થઈ જાય. કૃતમ કૃત્યમ જે કંઈ કરવાનું જીવનમાં, એટલે આપણને તો એવું લાગે છે કે મેં એવું કર્તવ્ય પૂરું કર્યું, કોઈ દિવસ ના લાગે. આપણામાં કર્તવ્યને ફરજની ભાવના એવી અંદર બરોબર અંદર ઘૂસવામાં આવી છે ને કે માણસ 90 વર્ષે પણ એમ લાગે એવું બધું મારું કર્યું. એને કદાચ લાગતો હોય બીજા લાગવા ના આવે, ગમે ગમે બીજા લોકો એનામાં કોઈ ને કોઈ રીતે એક અપરાધની લાગણી ઉત્પન્ન કરે છે કે આટલું તો કરવું જ જોઈએ ને. તમે તો દાદા થયા તો પછી બાળકોને કંઈક તો કરવું જોઈએ ને. તમે કરવાનું શું, આખું બેસતું તો આ કરો ને, તો આ કંઈ કરો ને, તો આટલું તો અપેક્ષા રાખીએ ને. ટૂંકમાં અપેક્ષા રખાતી હોય છે. કોઈ દિવસ માણસ એમ ના લાગે કે મને જે જીવનમાં કરવાનું છે કરવું. કૃતકૃત્ય થાય. આ જ્ઞાનથી મનુષ્ય કૃતકૃત્ય બની જાય. જે કરવાનું હોય સમગ્ર પુરુષાર્થ પ્રાપ્ત થશે. કર્તવ્ય કરવાનો હેતુ એ છે કે આપણા જીવનનો એ પુરુષાર્થ છે, જીવન ધ્યેય છે પ્રાપ્ત થાય. આ જ્ઞાનથી જીવનનું ધ્યેય પ્રાપ્ત થવાને કારણે મનુષ્યને પૂર્ણ સંતોષ થાય કે જીવનમાં જે કરવાનું હતું એ મેં કર્યું છે. કેવી રીતે ભગવત તત્વજ્ઞાને કૃતકૃત્યતા ઉપવાદ હતી. તો ભગવાનના તત્વનું જ્ઞાન થાય એટલે માણસ કૃતકૃત્ય થઈ તો કઈ રીતે એ યુક્તિ સમજાવે છે. આગળ છે વિશિષ્ટ જન્મ પ્રસૂતેન બ્રાહ્મણેન યત્ કર્તવ્યમ તત્સર્વં ભગવત તત્વ વિદિતે કૃતં ભવેત ઇત્યર્થઃ. વિશિષ્ટ જન્મ પ્રસૂતેન બ્રાહ્મણેન, તો વિશિષ્ટ જન્મ થયો છો બ્રાહ્મણ. બીજી એમનો પેલો બ્રાહ્મણનો કોમ્પ્લેક્સ તો ખરો છે. શંકરાચાર્ય મહારાજને આ બ્રાહ્મણનો થોડો કોમ્પ્લેક્સ તો ખરો છે. ટૂંકમાં એવું માનતા છે બ્રાહ્મણ સિવાય કોઈના જ્ઞાન થઈ ના શકે. બ્રાહ્મણ એટલે બ્રાહ્મણના ગુણ ધરાવતો હોય એને જ થાય, એ તો છે સ્વાભાવિક જ છે. એ જમાનામાં એવું માનવામાં આવતું હશે કે બ્રાહ્મણને ઘેર જન્મે બ્રાહ્મણના ગુણ ધરાવતો હોય, પણ ટૂંકમાં બ્રાહ્મણના ગુણ ધરાવનાર બહુ ભાગ્યશાળી માણસ છે. એટલે એની જન્મ આવે તે શમઃ દમઃ તપઃ શૌચમ શાંતિ આર્જવમ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ, આ ગુણો કંઈક અંશ પણ હોય. ચાલો બધું જણાવતો હોય પણ એ બ્રાહ્મણ કહેવાય. તો આ રીતે બ્રાહ્મણ રૂપે જન્મ લેવો એ વિશિષ્ટ જન્મ પ્રસૂત એના. આવી મહાન કૃપા જયારે કરવામાં આવ્યો લબ્ધ્વા કથંચિત નરજન્મ દુર્લભમ તત્રાવિપુંસ્ત્વમ શ્રુતિપારદર્શનમ યસ્ત્વાત્મુક્તિ નિરતેત મૂર્ધિ સહ્યાત્મા સ્વં વિનિહંતે સદ્ગ્રહાદ. એટલે આવી બધી જાતની બધી કૃપા પ્રાપ્ત થઈ અને છતાં ઉપયોગ ન કરવામાં આવે તો મૂળ મનુષ્ય છે. એટલે વિશિષ્ટ જન્મ પ્રસૂતેન બ્રાહ્મણને એક કર્તવ્યમ. તો બ્રાહ્મણ એક જ કર્તવ્ય છે. બીજા બધાનું જે ગમે તે કર્તવ્ય હોય, ક્ષત્રિયનું બીજું કર્તવ્ય હોય, વૈશ્યનું બીજું કર્તવ્ય હોય, શૂદ્રનું બીજું કર્તવ્ય હોય, આ બ્રાહ્મણ એક જ કર્તવ્ય હતું આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. ટૂંકમાં આ જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા છે. એનું નામ બ્રાહ્મણ આપણે એવું કહીએ. બ્રાહ્મણ એક કર્તવ્ય તત્સર્વમ ભગવત તત્વ વિદિતે કૃતમ ભવેત. સાહેબ બધું જ આ ભગવત તત્વનું જ્ઞાન થાય ત્યારે બ્રાહ્મણનો જન્મ લઈને જે કંઈ કરવાનું છે એ બધું જ થઈ જાય. બીજી કોઈ રીતે ન થાય. એમ કેમ તો કહે છે ન ચ અન્યથા કર્તવ્યમ પરિસમાપ્યતે કસ્યચિત ઇતિ અભિપ્રાયઃ. ન ચ અન્યથા બીજી કોઈ પણ રીતે પોતાનું કર્તવ્ય પરિસમાપ્ત થાય એવું ક્યારેય પણ ના બની શકે. ટૂંકમાં બીજું કોઈ કદાચ આપણા પર કોઈ પ્રકારની માંગણી ના કરે. ટૂંકમાં ધારો કે સંસારમાં આપણું બધું કર્તવ્ય પૂરું થઈ ગયું, ત્યાં કંઈ કર્તવ્ય નથી રહ્યું. કોઈ આપણે તો અપેક્ષા રાખતું નથી, બધાને અપેક્ષા પૂરી કરી નાખી.
તો પણ આપણું કર્તવ્ય પૂરું થાય. અંદરથી પેલો કહે કે હજી આમ બાકી રહ્યું. બહારથી આપણા કોઈ પ્રકારનો દબાણ ન હતો, પણ અંદરથી જ્યાં સુધી અંદરથી અસંતોષ છે ત્યાં સુધી આપણું મન કોઈને કોઈ પ્રકારની માંગણી કર્યા જ કરવાનું, અને આપણને કશું ને કશું કરવાની ફરજ પડ્યા જ કરવાનું. એટલે બહારથી અને અંદરની આ બંને પ્રકારના દબાણમાંથી મુક્ત થયા. એટલે કદાચ બહાર કોઈ પણ રીતે બહારના કર્તવ્યથી મુક્ત થતો પણ મનુષ્ય દ્વારા આંતરિક કર્તવ્ય મુક્ત થતો નથી. આ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે એને જ્ઞાન કરે હું સર્વનો આત્મા છું, હું પૂર્ણ છું, કોઈ વળપ મારામાં નથી, મારે કંઈ સિદ્ધ કરવાનું નથી, પ્રયોજન નથી રહ્યો, અને તેથી મનુષ્યના વર્ષ મારી બધી જ ફરજ પૂરી થઈ ગઈ. અર્થાત જે કરવાનું જીવનમાં એ મેં કરી દીધું. એવું નહીં આ જ્ઞાન પ્રાપ્ત થયું તો તમારે કર્મ તો કરવું જ પડે ને. આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે શું થયું? તમે બધા તમારી ફરજમાંથી મૂકીને મુક્ત થઈ જાઓ છે. એટલે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પછી આ પદવી કરવાનું, પિતૃ ને દેવ ને આ ને બધા રૂમ પૂરા કરાવવાનો કરવાનું પછી આ જ્ઞાન થયા પછી કર્તવ્ય ક્યાં પૂરું થાય? એટલે કહે છે સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ઇતિ ચ ઉક્તમ. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પાર્થ, સર્વ અખિલમ કર્મ જ્ઞાને પરિસમાપ્યતે. આ સર્વ અને અખિલ કર્મની પરિસમાપ્તિ જ્ઞાનમાં જ છે. ટૂંકમાં જ્ઞાન પછી કર્મ નથી, કર્મ પછી જ્ઞાન છે. કર્મની પરિસમાપ્તિ જ્ઞાન છે. માટે જ્ઞાન થયા પછી કોઈ કર્મ કર્તવ્ય ન રહે. વળી ભગવાન કહે છે એટલું જ નહીં, પણ બીજી સંમતિ પણ બતાવે છે કે તત્વ જ્ઞાન થાય ત્યારે જ માણસે કૃતાર્થતા પ્રાપ્ત થાય. તો મનુ મહારાજ કહે છે એ કહે છે અહીંયા એતદ્વિજન્મ સામગ્ર્યમ બ્રાહ્મણસ્ય વિશેષતઃ પ્રાપ્યેતત્ કૃતકૃત્યો હિ દ્વિજો ભવતિ નાન્યથા ઇતિ ચ માનવમ વચનમ. માનવ એટલે મનુનું વચન. મનુસ્મૃતિનું વારંવાર શંકરાચાર્ય મહારાજ મનુસ્મૃતિમાંથી ઉદ્ધરણ કરતા હોય છે. એટલે કેટલો એમના આદર્શ છે. મનુ બીજા બધી સ્મૃતિ બરોબર છે, પણ વારંવાર ક્યારેક બીજું બધું પણ આવે, સામાન્ય રીતે મનુસ્મૃતિ તેમનો આદર. એટલે શંકરાચાર્ય મહારાજને કોઈનો પણ આદર હોય એટલે ટૂંકમાં આપણી સંસ્કૃતિમાં એ મનુ સ્મૃતિનો કેટલો કેટલો મહાન આદર છે. તો કશું જ નથી મનુસ્મૃતિમાં ના હોય. મોક્ષનો પણ આમ તો ધર્મશાસ્ત્ર છે એટલે ધર્મ જ મુખ્ય હોય, છતાં પણ મોક્ષની પણ વારંવાર મોક્ષ વિશે પણ એમાં કહેવાયેલું છે. એ તદ્વિજન્મ સામગ્ર્યમ, એ જન્મની સમગ્રતા આમાં જ છે. બ્રાહ્મણસ્ય વિશેષતઃ, વિશેષ કરીને બ્રાહ્મણના જન્મની સમગ્રતા કે સફળતા આમાં જ છે. શું? પ્રાપ્યેતત્ કૃતકૃત્યો દ્વિજો ભવતિ નાન્યથા. જે આ જ્ઞાન પ્રાપ્ત કરીને દ્વિજ અર્થાત બ્રાહ્મણ કૃતકૃત્ય બને છે, અન્યથા બીજું કોઈ પણ રીતે નહીં. આમ મનુ મહારાજ પણ કહે છે કે જીવનમાં કૃતકૃત્યતા પ્રાપ્ત કરવા માટે આ જ્ઞાનથી અન્ય બીજો કોઈ ઉપાય નથી. એ તો બુદ્ધા બુદ્ધિમાન સાત કૃતકૃત્યશ્ચ ભારત. તો ભગવાન અર્જુને ભારત એ પ્રમાણે સંબોધન કરે છે. એનું શું તાત્પર્ય છે એ કહે છે યતઃ એતત પરમાર્થ તત્વં મત્તઃ શ્રુતવાનસી તતઃ કૃતાર્થસ્ત્વં ભારત ઇતિ. યતઃ કારણ કે એતत् પરમાર્થ તત્વ મત્તઃ શ્રુતવાનસી, આ પરમાર્થ તત્વ મારી પાસે સાંભળ્યું. તતઃ કૃતાર્થસ્ત્વં હે ભારત. ભગવાને સર્ટિફિકેટ આપેલા છે, શંકરાચાર્ય આપી દે છે. ભારત શબ્દ વાપરીને, ભારત શબ્દનો પ્રયોગ કરીને ભગવાન અર્જુનને અત્યારે સર્ટિફિકેટ આપેલા છે. તું કૃતાર્થ હશે હે અર્જુન, તું કૃતાર્થ થઈ ગયો. મારી પાસેથી આ પરમાર્થ તત્વ સાંભળીને તું કૃતાર્થ થઈ ગયો. એટલે અનઘ તુંડ મહાકુલ પ્રસૂત સ્વયં ચ વ્યસન રહિત. ભગવાન બે સંબંધ વાપરે ને અનઘ અને ભારત. ભારત મહાકુલ પ્રસૂત. આ ભરત વંશમાં જેનો જન્મ થયો એ કુળને કારણે પણ એ કેટલી યોગ્યતાઓ લઈને આવેલો છે.
अनघ स्वयं च व्यसन रहित स्वयं जो निष्पाप છે यदि कुलगुणेन स्वगुणेन च બંને પ્રકારના ગુણ ધરાવે છે. એ ભરતના કુળમાં જન્મ હોવાના કારણે ઉત્કૃષ્ટ છે, જો એ સ્વયં પણ નિષ્પાપ હોવાના કારણે ઉત્કૃષ્ટ છે. એ તો બુદ્ધવા કૃતકૃત્યો ભવસ્ય દેવું કેવું વક્તવ્ય. તો જે કોઈ આ સાંભળે એ બુદ્ધિમાન બને, જે કોઈ આ સાંભળે કે જાણે એ બુદ્ધિમાન બને ને કૃતકૃત્ય બને. તો અર્જુન તું તો કુળની અને સ્વયં આ બંને પ્રકારની પવિત્રતાને જન્મ્યો હોય તો તું કૃતકૃત્ય બને, એમાં શું કહેવાનું હતું? એટલે એ તો બુદ્ધવા કૃતકૃત્યો ભવિષ્યસી એટલે કેવું વક્તવ્ય? તો પ્રશ્ન નથી, એ અભિપ્રાય ભારત એ સંબોધનનો આ પ્રકાર અભિપ્રાય છે. અને આત્મન દેહાતિરિક્તત્વ 15મા અધ્યાયમાં ભગવાન આટલું કહ્યું. એથી વધારે અને પંચદશાધ્યાયેન વૈરાગ્યાથમ સંસારસ્ય મિથ્યાતો નિરૂપયતા. પહેલા 5 શ્લોકોમાં ભગવાને પહેલા 4 શ્લોકોમાં મુખ્યત્વે આ સંસારનું નિરૂપણ કર્યું છે ને મને વૈરાગ્ય માટે. તો આ 15મા અધ્યાયમાં વૈરાગ્ય માટે પહેલા સંસાર અને સંસાર મિથ્યાત્વ નિરૂપણ કર્યું. ભગવત ભક્તિરલ્ય નવ્ય તત્વ જ્ઞાનાનામ પછી કહેવામાં આવ્યું તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. ભક્તિ યતઃ પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. ભગવત ભક્તિરલ્ય તત્વ જ્ઞાનાનામ. તો ભગવાનની ભક્તિને કારણે તત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે, જેમણે હવે સંસાર પાછળ ફરવાનું નથી. નિર્માણ મોહા જીતસંગ દોષા અમાયત્વાદે વિશેષણોપેતાનામ. એને માટે આ પ્રકારની ઉપયોગી યોગ્યતા જોઈએ. નિર્માણ મોહા જીતસંગ દોષા. તો એવા અમૂઢ આવા જે અધિકારી મનુષ્ય છે એ ભગવાનની ભક્તિથી ભગવત તત્વનું અન્વેષણ કરીને આ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ફરી સંસારમાં પાછા ફરવાનું નથી. એ તત્વ કેવું છે? સૂર્ય અભાસ્યમ ન તદ્ભાસતે સૂર્ય ન શશાંકો ન પાવક. આમ સૂર્ય ચંદ્ર અગ્નિ એને પ્રકાશિત કરી શકતા નથી. તદ્ધામ પરમમાં એ મારું પરમધામ. તદજ્ઞાનેન ઉત્ક્રાંત્યાદિકમ જે નિરૂપયતા. એ પરમાત્મા તત્વ જે પરમ જે ચૈતન્ય છે એનું જ્ઞાન ન હોવાને કારણે મમૈવાંશો જીવલોકે બિચારો આ તત્વનું જ્ઞાન ન હોવાને કારણે પોતાની અંદર અંશ માને છે. ઉપાધિનો અહંભાવ ધરાવે છે. ઉપાધિના મૃત્યુને પોતાનું મૃત્યુ માને છે. એમ કરીને જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલો રહે છે. એમ કહે ભગવાન એમને કહ્યું કે ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી. આ દેહમાં જો ઉત્ક્રમણ કરનાર ગૃહિત્વા દેહને ગ્રહણ કરનાર એટલે દેહજુત આત્મા ભિન્ન કહ્યું. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાન ઉપસેવતે. આ પંચ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મન એ બધાનો અધિષ્ઠાતા બનીને આ જગતના વિષયનો ભોગો એમ કહીને એ જ્ઞાનેન્દ્રિયો કરતા કર્મેન્દ્રિયો કરતા મન કરતા જુદો એમ બધું. એક દેહમાં બે દેહ ઉત્ક્રમણ કરે છે. દેહ કરતા પણ આત્મા જુદો છે. ઇન્દ્રિયો અને મન બધાની સહાય છે જગતના વિષયનો ભોગ એમ કહીને મન બુદ્ધિ કરતા પણ જુદો એમ કહ્યું. શુદ્ધ ચેતન તો વિમૂઢા નાનુપશ્યમિ પશ્યન્તિ જ્ઞાન ચક્ષુષા. અર્થાત જે યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્ય કૃતાત્માનઃ નૈનમ પશ્યન્ત ચેતસ. એ શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્ય યોગીઓ છે એ આ તત્વને પામે છે. એ તત્વ કેવું છે? સૂર્ય ચંદ્ર અગ્નિ બધાને પ્રકાશિત કરનાર ચૈતન્ય સ્વરૂપ, સર્વજ્ઞ, સર્વનો આત્મા, સર્વ વ્યવહારનો આધાર અને અક્ષરના અક્ષર બનેલી પર એવું જે તત્વ છે એનું પ્રતિપાદન કરનાર ભગવાને એ પણ કહ્યું કે તત્વ જ્ઞાનથી માત્ર અખંડ એક રસત્વ જે જ્ઞાન અહીં જ્ઞાન થવાથી જ મનુષ્ય બુદ્ધિમાન બને અને કૃતકૃત્ય બને. આ પ્રકારે 15મા અધ્યાયમાં આજે આ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું. મધુસૂદન સરસ્વતી આ 15મા અધ્યાયની ટીકા લખ્યા પછી છેલ્લો શ્લોક લખે. વંશી વિભૂષિત કરા નવનિયદાભાત પીતાંબરાત અરુણબિંબ ફલાધરોષ્ઠાત
पूर्णेन्दु सुंदरमुखात् अरविंदनेत्रात् कृष्णात् परम किमपि तत्त्वम् अहम न जाने। कृष्ण की कोई परम तत्व है हूँ जानता नहीं। आ बधा सार अमे से મળે। ओम तत्सद इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तम योगो नाम पंचदशोऽध्यायः। आम श्रीमद् भगवद गीता जो वास्तव उपनिषद है ब्रह्म विज्ञान योग शास्त्र जन विषय है જે શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદના રૂપમાં છે એમાં પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સમાપ્ત થયો। સર્વધર્માન પરિત્યજ્ય શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ। હરિ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्।